નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હરિઓમ. ચાલો હવે આજે આપણે પાઠ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિમાં આગળનો પ્રશ્ન ચર્ચા કરવાના છીએ. તે છે ગ્રાહકોના અધિકારો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને જો સમજો નહીં તો ભૂલથી બીજો પ્રશ્ન પણ લખી શકો છો. 21મા ચેપ્ટરની અંદર આવે છે નાગરિકોના અધિકાર અને અહીંયા છે ગ્રાહકોના અધિકાર. કદાચ આ કાઢી નાખે તો અહીંયાથી શબ્દ બની જાય છે ગ્રાહકોના અધિકારો જણાવો. તો એ તમે ધ્યાનમાં રાખ્યું હોય તો થઈ શકે. નાગરિકોના અધિકારો 6 છે: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધનો અધિકાર, પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર. પરંતુ અહીંયા ગ્રાહકોના અધિકારોની વાત કરી છે. કન્ઝ્યુમર રાઇટ્સ. કન્ઝ્યુમરના રાઇટ્સ કયા છે, હક કયા છે, એ કયા કાયદા અંતર્ગત આપવામાં આવ્યું છે? તો આપણા દેશની અંદર 1986માં 24મી ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો અમલમાં લાવ્યા છે અને ગ્રાહકોને સુરક્ષા, પ્રોટેક્શન પૂરું પાડ્યું છે. શા માટે પ્રોટેક્શન પૂરું પાડ્યું? તો કે ગ્રાહકોને ઘણી રીતે વેપારીઓ અને ઉત્પાદકો છેતરતા હોય છે. તો એ છેતરતા અટકે અને ગ્રાહકોને પોતે જે ખર્ચેલા નાણાંનું પૂરેપૂરું વળતર મળે એવા શુભ આશયથી આપણી કેન્દ્ર સરકારે 1986માં આ અધિનિયમ, અધ્યાદેશ કહેવાય, એ લાગુ પાડ્યો હતો. 24મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિએ તેના પર સહી કરી હતી અને એટલા માટેથી આ કાયદો જે શરૂ થયો ત્યારથી તમે આગળ શીખ્યા હતા કે 24મી ડિસેમ્બર ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે. હા, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તો 15મી માર્ચ છે, પણ ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24મી ડિસેમ્બર છે. આ ગ્રાહક સુરક્ષા અધિનિયમ જે કાયદો ઘડ્યો હતો તેમાં કયા કયા અધિકારોનો ગ્રાહકોને આપવામાં આવ્યા છે? તો એમાં સૂત્ર છે 9 અધિકારો આપ્યા છે. સર શિવજી પફ માગે. કયું છે? સર શિવજી પફ માગે. સ નો મતલબ છે સલામતીનો અધિકાર. ર નો મતલબ છે રજૂઆત કરવાનો અધિકાર. સી નો મતલબ છે ગ્રાહક શિક્ષણનો અધિકાર. વ નો મતલબ છે વળતર મેળવવાનો અધિકાર. જી નો મતલબ છે જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર. પ નો મતલબ છે પસંદગી કરવાનો અધિકાર. ફ નો મતલબ છે ફરિયાદ નિવારણનો અધિકાર. મા નો મતલબ છે માહિતી મેળવવાનો અધિકાર અને ગે નો મતલબ છે ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ સામે થતા શોષણ વિરોધનો અધિકાર. આમ કુલ 9 અધિકારો ગ્રાહકને મળ્યા છે. એનું સૂત્ર સર શિવજી પફ માગે. તો ચાલો એની વિગત જોઈએ. સલામતીનો અધિકાર ગ્રાહકોને કઈ સલામતી પૂરી પાડે છે? આ અધિકાર અન્વયે ગ્રાહક જે છે એ ગ્રાહક જ્યારે બજારમાં ચીજવસ્તુની ખરીદી કરે છે ત્યારે એના જીવન માટે જોખમરૂપ હોય અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવવાનો અધિકાર છે. ઉદાહરણ તરીકે આપણે ખાદ્ય ચીજો ખરીદીએ છીએ અને એ ખોરાક સીધા આપણા સ્વાસ્થ્યમાં ઉપયોગી છે. તો એ ખોરાકથી જો કોઈ નુકસાન થાય તો એની સામે અને કોઈ સેવા ખરીદી, ધારો કે વીજળી સેવા ખરીદી અને ઘર સળગી ગયું અથવા તો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયું તો એનાથી જે થયેલું નુકસાન છે એ નુકસાન સામે સલામતી મેળવવાનો અધિકાર છે. બીજું છે ખરીદેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકના જાનનું જોખમ હોય તો તેની સામે સુરક્ષા બક્ષે છે. ઇસ્ત્રી ખરીદી છે અને કરંટ લાગ્યો છે તો કંપનીનો કંઈક ફોલ્ટ છે અને એના કારણે આપણે એ ઇસ્ત્રીની શોર્ટ સર્કિટથી જે કંઈ આપણા જાનનું જોખમ ઊભું થયું હતું તો એની સામે એ સુરક્ષા બક્ષે છે. એનો અર્થ એ થયો કે આપણી ચીજવસ્તુ ભૌતિક પર્યાવરણ જે છે એની સુરક્ષા પણ આવી જાય અને આપણા જીવનની ગુણવત્તા જે છે
એ પણ જળવાઈ રહે, એ આ અધિકાર આપે છે, સલામતીનો અધિકાર. ભૌતિક પર્યાવરણની સુરક્ષા એટલે શું? આપણે જે નાણાં ખર્ચ્યા છે અને જે આપણે એ વસ્તુઓ સંગ્રહ કર્યો છે, ખરીદી કરી છે, એનાથી કોઈ પર્યાવરણને નુકસાન ન થાય, એ વસ્તુ સલામત રહે અને આપણું જીવન જે છે એની ગુણવત્તા પણ સારી બને. વસ્તુ ખરીદવાથી નબળી ન થાય, વધારે સારી સુવિધા, વધારે સારું જીવન, ગુણવત્તાયુક્ત જીવીએ એ માટેની જાળવણી કરવાનો સલામતીનો અધિકાર આપે છે. તો ચાલો, આ પહેલો અધિકાર કયો હતો? સલામતીનો અધિકાર. બીજું છે માહિતી મેળવવાનો અધિકાર. આપણે આગળ જોઈ ચૂક્યા છે કે ગ્રાહકોને જે કંઈ અધિકારો મળ્યા છે તેમાં માહિતી મેળવવાનો અધિકાર પણ મળ્યો છે, અને હવે તો નાગરિકોને પણ આ અધિકાર છે. માહિતી મેળવવાનો માત્ર ગ્રાહકને નથી, નાગરિકોને પણ આ અધિકાર આપવામાં આવ્યો છે. આરટીઆઈ નું તમે નામ સાંભળ્યું હશે, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી મેળવવાનો અધિકાર છે. ગ્રાહક ચીજવસ્તુઓની જે ખરીદી કરે છે, એ ચીજવસ્તુઓની ખરીદી કરતા પહેલા જ્યારે તે દુકાનમાં પ્રવેશે અને વસ્તુની માંગણી કરે વેપારી સમક્ષ, તે સમયથી ગ્રાહકે કઈ કઈ માહિતી એ વસ્તુ અંગેની મેળવવાની છે તેની બાબત આપી છે. તો સૌથી પહેલા એની કિંમત કેટલી છે, એની ગુણવત્તા કેટલી છે, એ વસ્તુમાં પ્રમાણમાપ કેવું છે. પ્રમાણમાપનો અર્થ કે જો ખાદ્ય ચીજો હોય તો એમાં કઈ કઈ વસ્તુઓ પ્રમાણિત કરેલી છે. ધારો કે કોઈ ખાદ્ય ચીજ બિસ્કિટ છે તો બિસ્કિટમાં કઈ કઈ વસ્તુઓ કેટલા પ્રમાણમાં છે, એની શુદ્ધતા, એ શુદ્ધ છે કે ભેળસેળવાળી છે, આ બધાની માહિતી મેળવવાનો અધિકાર છે. કેમ? કારણ કે એનાથી વેપારીની જે અયોગ્ય રીત રસમો અને વેચાણની જે યુક્તિ પ્રયુક્તિઓથી ગ્રાહક સુમાહિતગાર રહે. નહીં તો વેપારીઓ આવી માહિતી ન આપે તો ગ્રાહકો છેતરવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો માહિતી મેળવવાનો અધિકાર ગ્રાહકોને યોગ્ય માહિતી મેળવવાનો આગ્રહ રાખવાનો હોય છે. ત્રીજો અધિકાર છે ગ્રાહકે ચીજવસ્તુઓની ખરીદી કરતી વખતે પસંદગી કરવાનો અધિકાર આપ્યો છે. આપણે જાણીએ છીએ કે આ અધિકારથી આમ તો ઘણા બધા વેપારીઓ અને ઉત્પાદકો વેચાણ માટે ઘણી બધી રીત રસમો અપનાવે છે અને એમાં એડવર્ટાઇઝ કરે છે, બીજું કે મોટી મોટી જાહેર ખબરો આપે છે. આ બધી બાબતો એટલે કે આ અધિકારથી ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈને, તપાસીને અને પોતાને વધુમાં વધુ લાભ થાય તે રીતે પસંદગી કરવાનો અધિકાર ધરાવે છે. પસંદગીનો અધિકાર એટલે શું? તો કે ત્રણ બાબતો છે, ત્રણ શરતો છે. એક તો વ્યાજબી કિંમત, બીજું સંતોષપ્રદ સેવા અને ત્રીજું ગુણવત્તાનું ધોરણ. આ ત્રણેયની ખાતરી આપવાનો છે. એણે જે વસ્તુ ખરીદી છે મોંઘી, વધારે કિંમતવાળી પણ ન હોય, બીજું એ સેવા કે વસ્તુ સારી, સંતોષ આપે તેવી હોય, અને ત્રીજું ગુણવત્તાવાળી હોય. આ ત્રણ બાબતોને ખાતરી આપવાનો અધિકાર એટલે પસંદગીનો અધિકાર છે. જ્યારે એક હતું એટલે કે ઇજારાશાહીનું વસ્તુઓનું ઉત્પાદન થતું હોય અને એની વેચણી જે થતી હોય તો એવી પરિસ્થિતિઓમાં વસ્તુઓ વ્યાજબી કિંમતે, સંતોષપ્રાપ્ત ગુણવત્તા અને ખરીદી પછીની સેવા એની ખાતરી આપતો અધિકાર એટલે કયો અધિકાર છે? પસંદગી કરવાનો અધિકાર છે. ઉદાહરણ તરીકે તમે જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરો છો ત્યારે માત્ર એ ઔપચારિક પસંદગી નથી કરવાની, પણ લાંબા ગાળાનો વિચારીને પસંદગી કરવાની છે કે આ વસ્તુથી મને સંતોષ મળવાનો છે, આ વસ્તુમાં યોગ્ય ગુણવત્તાના ધોરણો જળવાયા છે, બધી વસ્તુઓ કરતાં એ વ્યાજબી કિંમતે છે. આ બધી પસંદગી કરતી વખતે વસ્તુ પસંદ થઈ ગયા પછી આ અધિકારનો ઉપયોગ નથી કરવાનો. દુકાનમાં પ્રવેશો, જે વસ્તુ ખરીદવા જાઓ એ વસ્તુને જ્યારે એની માગણી કરો અને વેપારી તે વસ્તુ તમને રિપ્રેઝન્ટેશન કરે ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો છે. ચોથો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર. દરેક ગ્રાહકને
યોગ્ય સ્તરે રજૂઆત કરવાનો અધિકાર છે. તો આ અધિકાર ગ્રાહકોના હિત સાથે જોડાયેલી બિન રાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓ યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર ધરાવે છે. આપણે જાણીએ છીએ કે આપણે છેતરાઈએ છીએ, વેપારીઓ આપણને છેતરે છે, ઉત્પાદકો એ છેતરે છે, પણ એ છેતરતા હોય અને આપણે એનું સહન કર્યા જ કરીએ તો એ વધારે શું કરશે? છેતરશે. પરંતુ એને અટકાવવો છે તો આપણે જે છેતરાયા છે તેની આપણા સોસાયટીમાં, આપણા વિસ્તારની અંદર જુદા જુદા ગ્રાહક સુરક્ષા મંડળો બન્યા હોય, એ ગ્રાહક સુરક્ષા મંડળોમાં આપણે એની રજૂઆત કરીએ. જો એનાથી પણ આપણને લાભ ન થાય, આપણે જોખમ વધ્યું છે, તો આવા સમયે આપણે જિલ્લા કોર્ટો બનાવી હોય, જે જિલ્લા ગ્રાહક ફોરમ કહેવાય, ત્યાં આપણે વાતચીત કરી શકાય. આમ યોગ્ય સ્તરે આપણને જે સમસ્યાઓ છે એની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર ધરાવે છે. આ સંસ્થાઓ કે સંગઠનો જે કંઈ રચેલી જુદી જુદી સમિતિઓ છે એમાં ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે. એટલે કે માત્ર આપણે છેતરાઈએ ત્યારે જે સંસ્થા કે સંગઠન પાસે જઈને આપણી ફરિયાદ નથી કરવાની, પરંતુ એ સંગઠન કે સંસ્થામાં આપણે સભ્ય તરીકેની પણ આપણે કામગીરી કરી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે આ સંગઠનોમાં આપણે પ્રતિનિધિત્વ મેળવીએ, જેથી કરીને આપણે યોગ્ય સ્તરે ગ્રાહક છેતરાય છે તો વેપારીને સજા થાય, એને પૂરેપૂરું ગ્રાહકને વળતર મળે અને બીજી વખત વેપારી આવું છેતરવાનો પ્રયાસ ન કરે ત્યાં સુધી તે સ્થિતિ પર પહોંચવાનો આપણને આ અધિકાર છે. પાંચમો અધિકાર છે ફરિયાદ નિવારણનો. આપણે કંઈક યોગ્ય સ્તરે રજૂઆત કરવાનો, જુદા જુદા સંગઠનો અને જુદી જુદી સંસ્થાઓ સામે, જે સમિતિઓ હોય એની સામે આપણે ફરિયાદ કરીએ, પરંતુ એ ફરિયાદનો માત્ર નથી કરવાની. જે પણ થયું છે વેપારીની શોષણ, ગ્રાહકોનું થયેલું શોષણ તેમજ વેપારીને અયોગ્ય રીતે રસમતી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલ ફરિયાદનું નિવારણ, એટલે માત્ર ફરિયાદ એટલી જ નહીં, ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો, કે વેપારીને કેટલો દંડ થયો અને ગ્રાહકને કેટલું વળતર મળ્યું, ત્યાં સુધી આપણને આ ફરિયાદ નિવારણનો અધિકાર મળે છે. એટલે ગ્રાહકની પ્રોટેક્શન જે છે એ ગ્રાહકને આ કાયદા અંતર્ગત ઘણા બધા અધિકારો, રાઇટ્સ આપીને સુરક્ષા બક્ષી છે. છઠ્ઠો અધિકાર ગ્રાહક શિક્ષણનો અધિકાર. ગ્રાહક છેતરાય જ નહીં. શું કરે? ગ્રાહક છેતરાય જ નહીં. તો એના માટે શું? તો કે ગ્રાહકે જ્યારે વસ્તુઓ ખરીદવાની હોય ત્યારે એ સંગઠનો પાસે, એ સંસ્થાઓ પાસે, વેપારીઓ પાસે, ઉત્પાદકો પાસે, આ બધા પાસેથી યોગ્ય માહિતી મેળવવા માટે, કે ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી તમામ બાબતોને, વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણનો અધિકાર છે. એને બધી જ અત્યારે તો યુટ્યુબ ઉપર કે ઘણા બધા એવા મેગેઝીનો આવે છે, સમાચાર પત્રો આવે છે, અને એની અંદર આપણને ઘણી બધી માહિતી આપવામાં આવે છે. તો આ રીતે આપણે માહિતી દ્વારા શિક્ષણ મેળવી શકીએ છીએ. એનાથી શું થશે? ધારો કે આપણે રેશન કાર્ડ ધરાવીએ છીએ અને રેશન કાર્ડથી સરકાર આપણને જે અનાજ પૂરું પાડે છે એ અનાજનો કેટલો જથ્થો કેવો હોય, આ બધી માહિતી એ જાણકારી ધરાવતા હોઈએ, આપણે શિક્ષિત હોઈએ, તો વેપારીથી અયોગ્ય રીતે રકમથી આપણે બચી શકીએ છીએ. સાતમું વળતર મેળવવાનો અધિકાર. ગ્રાહક જ્યારે હલકી ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે જે પોતાને થયેલો આર્થિક અને માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવવાનો અધિકાર ધરાવે છે.
કેટલા પ્રમાણમાં? આપણે એક થમ્સઅપની બોટલ લાવ્યા અને એનાથી ભલે આપણે 10 રૂપિયાની, 20 રૂપિયાની કે 50 રૂપિયાની એ થમ્સઅપની બોટલ છે, પણ એ પીધા પછી આપણને ઝેર ચડ્યું અને આપણા પરિસ્થિતિ જાનનું જોખમ ઊભું થઈ ગયું છે, તો એની સામે એ બોટલનું કોઈ મહત્વ નથી, પરંતુ એ પીણામાં જે શું હતું તો કે એ વસ્તુ હતી, તો એનાથી આપણને નુકસાન થયું છે, તો આપણે લાખો રૂપિયાનો દાવો માંડી શકીએ છીએ એવો વળતર મેળવવા માટેના અધિકાર છે. ગ્રાહક જ્યારે વળતર માગે છે ત્યારે એક કે તેથી વધુ વળતર રૂપે રાહતો માગી શકે છે. કે એને રાહત, ઘણી બધી રાહતો હોય કે વસ્તુ જે છે એ વસ્તુ સાથે વસ્તુ આપે, વસ્તુની કિંમત કરતાં વધુ કિંમત આપે, વસ્તુ બદલી આપે, વસ્તુ સમારકામ કરી આપે, ઘણી બધી રાહતો છે. એ રાહતો માગી શકે છે. વળતર ગ્રાહક માગે કે ન માગે, પરંતુ વળતર મેળવવાનો એક ગ્રાહક હકદાર છે, એ આ અધિકાર પૂરો પાડે છે. 8મો અધિકાર છે ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરોધનો અધિકાર. વેપારી કે ઉત્પાદક દ્વારા જે વસ્તુઓના વજન, પ્રમાણમાં, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, આ બધાની અંદર જે કંઈ વેપારીઓ આચરતા હોય એવી ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ સામે ગ્રાહકને જે શોષણ થતું હોય તો એની સામે ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર ધરાવે છે. શોષણ થાય છે તો એની સામે શું મેળવવાનો? ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર. અહીંયા જોયું કે જુદી જુદી સંસ્થાઓની પાસે જવાનો, ફરિયાદ કરવાનો અને વળતર માંગવાનો, એ ન્યાય થયો. આ રીતે વ્યાપારીઓ ગ્રાહકોને છેતરતા અટકાશે. એનો ચુકાદો યોગ્ય મળે, ન્યાય મળે, એ જરૂરી છે. આગળ છે જીવન જરૂરી સેવાઓ. આપણે જીવન જીવવા માટે આપણને જે રાષ્ટ્રમાં રહેતા હોય, જે રાજ્યમાં રહેતા હોય, જે શહેરમાં રહેતા હોય, શહેરના બધા લોકોને જે સગવડો મળતી હોય, આપણી સરકારે નક્કી કરી હોય એવી તમામ સગવડો ત્વરિતતાથી એટલે જલ્દીથી અને ગુણવત્તાયુક્ત સેવાઓ મેળવવાનો અધિકાર ધરાવે. કઈ કઈ સેવાઓ આવી છે તો કે દાપ્તરી સેવા, ગેસ, પાણી, વીજળી, ટેલિફોન, રેલવે, બસ, તાર, ટપાલ આવી વગેરે સેવાઓ સુલભતાથી એટલે કે સરળતાથી અને સમયસર મેળવી શકે એ અધિકાર આપણને આ સેવાઓ મેળવવાના અધિકારમાં આપ્યું છે. આમ ગ્રાહકને જુદા જુદા કેટલા અધિકારો આપ્યા છે? 9 અધિકારો આપ્યા છે, જે ગ્રાહકને શોષણ થતું અટકાવે છે અને ગ્રાહકે ખર્ચેલા નાણાંનું પૂરેપૂરું વળતર મળે, એની તંદુરસ્તી જળવાય, એ માટે આપણી સરકારે આ અધિનિયમમાં ગ્રાહકોને અધિકારો આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ ત્યારે આમાંના ઘણા બધા અધિકારોનો સમયે જેમ જેમ તમે એની ખરીદી કરવા જાઓ તે સમયથી માંડીને ખરીદી કર્યા પછી પણ તમે આનો શું કરજો? ઉપયોગ કરજો, તો સાચા અર્થમાં આપણે ભણેલું સાર્થક થશે. વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયો લેક્ચરમાં આપણે આ પ્રશ્ન જોયો. આગળના વિડીયો લેક્ચરમાં નવો પ્રશ્ન જોઈશું. ત્યાં સુધી વિરામ. આવજો. જય શ્રી કૃષ્ણ. ટાટા.